નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી સાથે વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના 31 ડિસેમ્બર સુધીના આંકડાઓ ગત 18 ફેબ્રુઆરીના રોજ જે છે તે મિત્રો ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે। આજે એઆઈસીપીઆઈના જે આંકડાઓ છે તે ઘટ્યા છે અને આ ઘટાડાથી મિત્રો જે છે તે કર્મચારીઓમાં નિરાશા જે છે ફેલાઈ ગઈ છે, કારણ કે હવે 1 જાન્યુઆરી 2025થી જે ડીએ અને ડીઆરમાં જે વધારો મળવાનો છે તે સૂચિત વધારો જે છે તે મિત્રો તેમાં ઘટાડો જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 2% કે 3 અથવા 3%, તો કેટલું મળશે જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું 2% અથવા 3%, અને એઆઈસીપીઆઈના આંકડા ઇન્ડેક્સ જે છે તે ડિસેમ્બર 2024ના શું કહે છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ એઆઈસીપીઆઈના આંકડાઓ અને મોંઘવારી ભથ્થા વિશે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં આપ નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, ડીએ હાઇકના ન્યૂઝ, મોંઘવારી ભથ્થાના ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચાર તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગત 18 ફેબ્રુઆરીના રોજ ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ જે છે તે બહાર પાડી દેવામાં આવ્યા છે। મિત્રો આ જે આંકડાઓ છે તેના પરથી સ્પષ્ટ થઈ છે કે જાન્યુઆરી 2025થી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોના ડીએડીઆરમાં માત્ર 2%નો જે છે તે વધારો જોવા મળશે। એઆઈસીપીઆઈના ઘટાડાથી જે છે તે કર્મચારીઓમાં નિરાશા ફેમી ગઈ છે। તો શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા અનુસાર ડિસેમ્બર 2024 માટેનો સૂચકાંક 143.7 પર સ્થિર રહ્યો, જે નવેમ્બર 2024ની તુલનામાં ઘટાડો દર્શાવે છે। આ એઆઈસીપીઆઈના ઇન્ડેક્સ મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર છે અને તેના ઘટાડાથી ડીએ વધારા પર નકારાત્મક અસર પડી છે। ડીએ વધારા પર શું અસર થઈ છે? તો જાન્યુઆરી 2025થી ડીએમાં ફક્ત 2%નો વધારો થશે, જે મોંઘવારી ભથ્થાને 53%થી વધારીને 55% કરી શકે છે। કર્મચારીઓ અને પેન્શનર્સોના ડીએમાં 3% કે 4% ધરાવવાની અપેક્ષાઓ રાખતા હતા, પરંતુ તેમને હવે ઓછા વધારાથી સંતોષ માનવો પડશે। મિત્રો જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે આંકડો નવેમ્બરમાં છે જે 144 પોઈન્ટ મિત્રો 5 પર હતો, જે મિત્રો હવે 143.7 એટલે કે લગભગ 7 પોઈન્ટનો તેમાં ઘટાડો જોવા મળ્યો છે, 0.8નો, અને જેના લીધે મિત્રો જે આંકડો છે જે 55.54 હતો મિત્રો તે વધીને 55.97 જેવો થયો છે। એટલે કે જો ઉપરના આંકડાઓ જે છે તે મિત્રો સરકાર દ્વારા રાઉન્ડ ફિગર આંકડાઓ ગણવામાં આવશે તો 3% મોંઘવારી ભથ્થું વધશે, પરંતુ જો રાઉન્ડ ફિગર આંકડાઓ ગણવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક આ મોંઘવારી ભથ્થું 53% વધીને 55%, એટલે કે મોંઘવારી ભથ્થું અને રાહતમાં ડીએડીઆરમાં 2%નો વધારો થશે, જે ઓવરઓલ મિત્રો છેલ્લા 7 પગાર પંચોમાં સૌથી ઓછામાં ઓછું હોઈ શકે છે। જો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા મુજબ મજબૂત હોત તો ડીએ 56% સુધી પહોંચી શક્યો હોત, પરંતુ વર્તમાન સૂચકાંકના આધારે તે ફક્ત 55% સુધી પહોંચી શકે છે। ફુગાવો સતત વધી રહ્યો છે, જેના કારણે ડીએમાં ઓછો વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે ચિંતાનો વિષય બની ગયો છે। ડીએમાં 2% વધારાથી પગાર પર કેટલો વધારો થશે? તો મોંઘવારી ભથ્થું મૂળ પગાર પર લાગુ પડે છે અને તે પગારના અન્ય ઘટકોને પણ અસર કરે છે। 2% ડીએ વધારાથી પગારમાં કેટલો તફાવત રહેશે? તો જો મિત્રો ગ્રેડ લેવલ પે લેવલ 1ની વાત કરીએ તો પે લેવલ 1નો જે 18,000 રૂપિયા બેઝિક પે છે તેમાં 53% પ્રમાણે હાલ 9,540 રૂપિયા મળી રહ્યા છે। 55% મોંઘવારી ભથ્થું તેમાં 9,900 રૂપિયા મળશે, એટલે કે 360 રૂપિયાનો વધારો થશે। 25,000 રૂપિયા ગ્રેડ પે ધરાવતા જે કર્મચારીઓ છે તેમને હાલમાં 53,250 રૂપિયા મોંઘવારી ભથ્થું ચૂકવાઈ રહ્યું છે। 55% પ્રમાણે 53,750 રૂપિયા મળશે, એટલે કે 500 રૂપિયાનો વધારો થશે, જેનો બેઝિક પગાર 35,000 રૂપિયા છે, એટલે કે 4200 ગ્રેડ પે તેમને 18,550 રૂપિયા હાલમાં મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। 53% લેખે 55% મોંઘવારી લેખે તેમને 19,250 રૂપિયા મળશે, એટલે કે 700નો વધારો થશે। 50,000 રૂપિયા બેઝિક પે પ્રમાણે 26,553% પ્રમાણે મોંઘવારી ભથ્થું મળે છે, જે મિત્રો 55% પ્રમાણે 27,500 મળશે, એટલે કે 1,000 રૂપિયાનો ફરક પડશે। 1 લાખના પગારદારીને હાલમાં 53% લેખે 53,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, 55% લેખે 55,000 રૂપિયા મળશે, એટલે કે 2,000નો વધારો નોંધાયો છે। આ વધારો એપ્રિલ 2025ના પગારમાં સામેલ કરવામાં આવશે। આ સાથે જાન્યુઆરી માર્ચ 2025 સુધીના બાકી પગાર પણ આપવામાં આવશે, એટલે કે જે મિત્રો હોળીના તહેવાર પહેલાં દર વખતની ટ્રેન્ડની જેમ માર્ચ મહિનામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે સરકાર દ્વારા 3% અથવા 2% મોંઘવારી ભથ્થા પર જે છે તે મંજૂરીની મોહર મારી શકશે। મિત્રો સરકાર દ્વારા જો ઉપરની રાઉન્ડ ફિગર ગણવામાં આવશે તો મોંઘવારી ભથ્થું 3% વધશે, અને જો રાઉન્ડ ફિગર નહીં ગણવામાં આવે તો મોંઘવારી ભથ્થું 2% વધશે। આ મોંઘવારી ભથ્થું 55% અથવા 56% થશે, અને જે
માર્ચ મહિનામાં જાહેર થશે. માર્ચ મહિનામાં જાહેર થતાં માર્ચ મહિનાના પગાર સાથે પેઇડ ઇન એપ્રિલમાં સાથે મળશે, જેમાં માર્ચ, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું એરિયસ પણ આપવામાં આવશે. કર્મચારીઓ અને પેન્શનરોમાં અસંતોષ, ફુગાવો સતત વધી રહ્યો છે, પરંતુ ડીએમાં માત્ર 2% વધારો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપશે નહીં. ઘણા કર્મચારી સંગઠનો કહે છે કે સરકારે ડીએ વધારાની ગણતરીમાં સુધારો કરવો જોઈએ, જેથી વધતી જતી ફુગાવાની અસર ઓછી થઈ શકે. જો આગામી મહિનામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ સુધરશે તો જુલાઈ 2025માં ડીએમાં મોટો વધારો શક્ય છે. આગળ શું? તો હવે બધાની નજર જુલાઈ 2025માં થનારા ડીએ વધારા પર છે. જો આગામી મહિનામાં એઆઈસીપીઆઈના ઇન્ડેક્સ વધે છે તો સરકાર આગામી સમીક્ષામાં ડીએ વધારીને 58% કરી શકે છે, એટલે કે 3 થી 4% વધારો આવી શકે છે. જાન્યુઆરી 2025થી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને ડીએમાં ફક્ત 2% વધારો મળશે. ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના ઘટાડાના કારણે ડીએ અપેક્ષા કરતાં ઓછો વધ્યો. હવે ડીએ 53%થી વધીને 55% થશે, જે એપ્રિલ 2025ના પગારમાં સામેલ થશે. કર્મચારી સંગઠનો ડીએ 56% સુધી વધવાની અપેક્ષા રાખતા હતા, પરંતુ હવે તેમને જુલાઈ 2025ની સમીક્ષાની રાહ જોવી પડશે. સરકાર ટૂંક સમયમાં ડીએ વધારાની સત્તાવાર જાહેરાત કરશે. ત્યારબાદ જાન્યુઆરી 2025થી માર્ચ 2025 સુધીના બાકી પગાર પણ આપવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે જુલાઈ 2025માં ડીએ કેટલો વધે છે. આમ મિત્રો, ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી પેન્શનર્સ અને વિવિધ રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સો કે જેઓ 7મા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મળી રહ્યા છે, જેઓ કાગડોળે સરકાર સામે રાહ જોઈને બેઠા હતા, તેમને મિત્રો સરકાર તરફથી નિરાશા સાંપડી છે. અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો જે ડેટા આવે છે તેમાં મિત્રો ઘટાડો નોંધાતો આવે. જે મોંઘવારી ભથ્થું છે, જે તે મિત્રો 1 જાન્યુઆરી 2025થી 2% અથવા તો મહત્તમ 3% સુધી જ વધી શકશે. જય હિન્દ, અસ્તુ.